હાલો ભાઈ આ બાજુ હોય તો આપણી જગ્યા છે એ સીટા બેસો અહીંયા હમણાં ગુરુદેવ તમારો જય જય ગુરુદેવ તમારો જય
સદગુરુ મહારાજ કી જય. આજે ટોલ ગામની પવિત્ર ધરતી ઉપર સદગુરુ મહારાજની અરજી મનોકંપાથી આપણા નિર્મળદાસ મહારાજ એમના છોકરાના છોકરો એની ચૌલક્રિયા એટલે બાધા શું કહીએ બાધા કહીએ ને આપણે તો આપણા મહાપુરુષોએ બજારમાં કહ્યું બાધા બહુ પ્રકારની હોય. એક ચોખ્ખી બાધા હોય અને એક મેલી બાધા. ચોખ્ખી બાધા કોને કહેવાય? આ બધો અવતારો અમારો વખતડો હવે એકવાર કીધું એટલે તમે જો કદાચ સમજાડ્યું હોય ને તો પછી ઘડી ઘડી નાખ્યો. બોલે એમની મેથી તો બે આવું એ ખબર નહીં. હવે બે પ્રકારની બાધા. મેલી બાધા એટલે એમાં બકરો આવે. આપણે રસપૂત કહેવાય, આપણા ક્ષત્રિય કહેવાય, આપણા શિવાજી મહારાજે, આપણા રોણા પ્રતાપ કોઈ દર બકરું આવ્યું એવું જોયું? એ મેલી બાધા કહેવાય. દારૂ બધું હોય. અને ચોખ્ખી બાધા કે એમાં આવું કશું ના હોય, બધું સારું થાય, જમવાનું થાય, પણ એમાંય બધો થોડોક ફેર. ચોખ્ખી બાધા કરે ને
તારે ખરેખર એની કુળદેવી કોણ છે એ મને ખબર નહીં. હવે આપણે એક ચોખ્ખી વાત કરીએ. ઠાકોર ઉભો થતા તને પેદા કોને કરી? તારમાં એટલે પછી ડેરા બનાવેલા પછી તમે ના. હવે એ હાથી માતાની બાળ ના કાઢી જોડી જોડીને મોવા કબીર કે હે મારક નહીં. હાથી માતા કોણ છે? આપણે ખરેખર આપણા માટે 9 મહિના એને તકલીફ વેઠી અને પ્રસૂતિની પીડા વેઠી અને એ જ માં ની પૂજા આપણે નહીં કરતો, એમની સેવા નહીં કરતો, આપણે ડુંગરા પર જઈએ છે. ડુંગરા ઉમરાવાળી રાજી નહીં તો ડુંગરાવાળી કોઈ નહીં રાજી થવાની. આ વાત નક્કી વાળી જ નહીં. પછી કૌલ ક્રિયા એક સંસ્કાર છે. 16 સંસ્કાર આવે આપણે ભારતીય સંસ્કૃતિ એમાં એક સંસ્કાર મુંડન કરવાનું. ઘણા ખરા ચોટલી પણ રાખે. બોલો ચોટલી રાખે ને એટલે એની નજર તો ને ભલે હરતો ફરતો હોય એની નજર શું હોય? ચોટલી. એટલે ચોટલી એટલે રાખવાની. એટલે આ સંસ્કારમાં આ સુંદર વિધિ મહાપુરુષો સંતો ભક્તો ભેગા થાય અને ત્યાં તો કેવા ભેગા થાય? અમુક ના ફોને ના હોય, ઇંગ્લિશ બધા ઠોચી ગયો હોય. પેલો અમારા તો માતાએ મોડો નાખેલો. આ તો થયેલું કહું તો કે ઓવરલોડિંગ થઈ ગયો. લાલન દાદા આગળ લોટ હતો મોડ હે કે માતા મેદી આવી ગયા. અરે લીલાનું કુકુર ના કઈ કુકે તે વૈદ્યા બોલો મારા મારા આવી ગયા કે માતા આવું નથી. ઓવરલોડિંગ થઈ રહી છે એવું. અને એમાં આ મનુષ્યને શું કરવું છે ને એ હું વિચારો હતી ગયા મોણાને ભજન કરવું, મીટિંગો કરવી, એક મીટિંગ કરવાની બધા એ પ્રસ્તાવના રજૂ કરી. હું જાણું મને તમારા દુઃખ દર્દ ખબર છે, પણ ખરેખર જો હું નહીં કરાવું તો તમે કરવાના નહીં, કારણ કે તમારા મેં તાકાત જ નહીં. એટલે આપણે મૂળ વાત કરાવતા રહીએ કે આ જે રહસ્ય છે શું વાત ચાલે છે? ભુવન શું કરે? શું કરે? અમારે એક પરિયરથી બહુ બોલાયેલા ગોવા જ અને એમનો દાખલી વગર એક મોડે સ્પેશિયલ જોઈએ, બીજો ના ચાલે. એ આવે ને તો પછી એક દાખલી વગાડે તો આવે, બીજાનું કોમ ના થાય. પછી ઘરે ગોવાળીઓની આટલું જ કરવાનું. આપણે માણસને નહીં ઓળખતા કે હું મેળડિયા એટલે મેળડી નોય કોઈ શું કોણ હારા બજ્યા ભીખો હોવ તો નોય મેળડી અને તને વિજવાઈ ના આવતો ચોરા નકલ કરાય તો પોતાનો નો રાજાય નહીં, તું બેરોય નહીં. પણ ખરેખર આ બધું આપણે બની જતા હોય. એટલે આ 16 સંસ્કારમાં એક સંસ્કાર નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો. સારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પગલું મોડવું ને કોઈ શૂરવીરનું કામ.
તારો કે તેજ में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, राज पड़े रजबुत छुपे नहीं, दाता छुपे नहीं, मांगनिया राज पड़े मिले रजबुत पूनम ना हंताय केसरी भरी ले। અને ખરેખર જે દાતાર છે ને એ ખરેખર હંતાય નહીં, કરણ ખરેખર કેવો દાતાર છે। એમ એ સંસ્કારને આપણી સંત પરંપરાના રીતે એમણે આ કાર્યક્રમ ગોઠવ્યો। એમાં ઘણું ખરું દરેકને એવું થતું હોય કે હારું બધાએ પહેલે અહીં વાલ્યા માતાજીએ આ હારું કે આવડાએ અવળું જમ કરાય, આ ખોટું કહેવાય કે આવું ના કરવું જોઈએ। હું તો મારું એમ જો તમે મુદ્દે ના લ્યો ને તો કશું વાંધો નહીં, પણ આ તો તમારે એ પ્રમાણે બાલ બનાવવા જોઈએ એટલે પછી નહીં તમારે શું તારાપુર જેટલી ઘટા થતી તમને શું હોય? સ્વર્ગનું કોમ છે જનની જનતા ભગત જનતા દાતા કશો નહીં તો રે જેવા જણ્યું હરે રે મત ગુમાવી તારું નો હે ના જનની જન્મ આપો તો દાતા ને આપ, સુરવીર ને આપ, ભગત ને આપ, પથ્થરને જન્મ ના આપી। દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, પારકી બેન દીકરીની કુદરતી કરે। આ જે સમય મળ્યો છે સમયને સમજ્યા નહીં, એટલે આવું કેમ કરવું પડે? બધાને એવું થતું કે પેલે કહ્યું એટલે આપણે કરવું પડે। પહેલા પેલું મરફી દુનિયું હતું, ઉપર દાદાજી કાચો પી જ વાટી ગયેલું હોય, પછી મોહન સાહેબ, પછી મોહન સાહેબ કે મોહન સાહેબ ને મોહન સાહેબ તમે જોયો જ નહીં હતો, આ બધે બનાવવાને નોય મગજ કહેવાય। મોહન સાહેબ તો કેવો કહેવાય, તમામ જોવો જ તમારી નજર સરી જાય ને મોહન સાહેબ વાળા વાળા નહીં એટલે શું કરવાનું? અમારી જયંતિ આવે છે ને, જયંતિ પરિવાર તે જમવા જયેલો, તે જમીન આવ્યો પછી કે છે કોઈ કીધું બાજુમાંથી ખાધી તો કે હોય ખોલે પર કે એનું પતરું જ ચોય નથી, બાજુથી પતરું જ ના થઈ ગયું। ખરેખર બાચુંદીને પતરું ના જડ્યું એટલે એ બાચુંદીને ઓળખતો આ વાત નક્કી થઈ ગઈ। જો ઓળખતો હોય તો એટલે એવી રીતે આ સંસ્કારથી કરવામાં આવે તો બાળકને કંઈક કરવાની ક્ષમતા થાય, મારે પડભજન કરવું છે અને મારે અવિધિ નહીં કરવી। ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન દેવી દેવતામાં હું રહેલો છું એટલે હું નહીં પાછો, તો પછી તમને એવું લાગે કે એવું કહેતા હતા હું એવું, હે અર્જુન દેવી દેવતામાં હું રહેલો છું પણ એ પૂજા મને નહીં સમજતો અને દેવી દેવતા સમજે એટલે એનું ફળ એને નાશવંત મળે। બહુ મહેનત કરો પણ ફળ નાશવંત મળે, બધા મજૂરી બહુ કરવાની। એટલે આમાં ભગાજીને બગાવવા જરૂર થઈ ગયો, મારા હારા બગાવવા જબરો કહેવાય, આપણે ધોણીએની શરૂ થઈ ગયો હોય। ખરેખર ભજન કરવું એ કોઈ સૂર્યનું કામ એટલે જ કહ્યું છે।
એટલે હકીકતની અંદર કે આવું કરવું પડે ને આવું ના કરવું. હવે આપણી માં કોણ એ તો આપણે વાત નક્કી કરી ને તેને જન્મ આપ્યો ને કે બેટી હવે આ પ્રસુતિની પીડા કોને વેઠવી છે? અરે કાળું કાળી મજૂરી કરીને ખરેખર તમને નવરાયા દોરાયા ચોખા કર્યા અને તમે બીમાર હોય તો એનો ઊંઘ ના આવે. એ માને મૂકી તો પેલા ડેરે પૂજવા માટે જવું કે છે. હાથી માની તને ખબર ને પ્લાસ્ટિકની ઊંઘની ખબર પડે કે પ્લાસ્ટિકની બિલાડીને ખબર પડે કે ઊંઘની પ્લાસ્ટિકની હોય. બિલાડીને ખબર પડે ને બિલાડીને ખબર પડે કે આ ઊંઘની પ્લાસ્ટિકની છે તો બિલાડી તરફ મારે. બોલો બલાડીને ખબર છે પણ મનુષ્ય વિચારતો કે હાથી માં કોણ છે. અને આપણે કબીર સાહેબે પણ કહ્યું એક ભૂવો બેરો હરિભાઈ તો કાર્યક્રમ રાખ્યો હતો. એ ભાઈ ભુવાજીને મેં કીધું મેં તમારે રમેશ ને કરેલા આપે ભુવાજીને એવું કીધું આ ડેરું તરમાં આવે ત્યાં ઉભો રહીને કીધું હતું આ તાર મેં તને વણી જન્મ આવી જનની દોડ શક્તિ નહીં જાય. એક માં છે શિક્ષક નો તો અમસારે માતાને રાજી કરો. આ માં રાજી થશે ને એને દુઃખ વેઠ્યું તમારા. એ માએ કોઈ શિવાજીને જન્મ્યા છે, કોઈ રામને, કોઈ કૃષ્ણને, રામદેવજીને, સ્વામિનારાયણ ભગવાનને. આ માં થકી જ જન્મ્યા છે ને. માં થકી જ જન્મ્યા કાકા. સીધા પાણીમાં એને પોડ્યા, સીધું કશું ના આવે. 5 તત્વનું શરીર કઈ લાયા. આ શરીર લાયા ને 5 તત્વનું શરીર, પણ આ લોકોને જેટલું ધલાવો ને એટલું ધાલી ગયા. તમે જે પેલા આમ દોડવાના હતા ને એક ઉપર દોડવાનો ધલાવો ને તો એ બધી જિંદગી પેઢી એવું કરે. અહીં છોડાવનારા ઓછા છે. બહુ બંધન છે બાંધિયા એક બિચારા જીવ. કબીર સાહેબ કે બહુ બંધન થયા જીવ બંધ. છોટવામાં એક તરફ પણ કહે છે કે આપણે હવે આ ભજનનો એક નિયમ કરીએ. એ વાત નહીં કરવાની દીપા, આપણે નારીવાળી વાતો નહીં કરવાની. એક નિયમ
કે અમુક માપનું ભજન કરવાનું. તો મેં કીધું મેં ગો માપનો તાપી માપનો મસાલો ખાવાનો માપનો ખાવાનો આ બધું કબૂલ મંજૂર છે. આ બધું કબૂલ મંજૂર હોય ને તો મને તમારી વાત મંજૂર છે. બધું માપનો અને તમે સમજો તો ત્યાં એવું રાખ્યું હતું તો માપ તમે કશો વાંધો નહીં. આપણા ભજનમાં કહેવાય કળિયુગમાં ને ભક્તિ ભાવનાના વિચારો મારી પરવા છે. આપણે મૂળ વાત પર આવતા હવે નળીવાળી મિટિંગ હતા અહીં કેન્સલ કરી વચમાં જરૂર પડશે તો ઉઠાઈ થાય બરાબર. હવે આપણે આ બધું સમજવું છે પણ સમજણ આવે જ નહીં વ્યાજના શરીરમાં ભેંસને તમે ભાગવત ગીતા સમજાવો કાયમ તો ભેંસને ખબર પડે કે ભેંસ આગળ કે ભાગવત વાંચવા શું લાભ એવું બધું કહેવત પડે. કશું સમજાય નહીં શું કરવાનું. આ પોપટને રોમ રોમ બોલતો શીખવાડી દીધું હોય પણ રોમ શું છે એ પોપટને પૂછો ને તારી પોપટને ખબર હોય. એટલે આ જીવ અનંત બંધનથી બંધાઈ ગયો છે. ભગવાન કૃષ્ણ કે છે આ જીવને તું મારો અંત શું કે સમજી લે ખબરદાર. શ્લોક બોલો વિશ્વાસ ના તો નમે વંશ જીવ લોકે જીવ ભૂત સનાતન એ અજન તું મારો અંત. મમે વંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. જો કે હું ત્રણ કાળમાં મરતો મૂઠ મારે તોય અરે મૂઠ તો પગના તળિયા જેટલી ના કહેવાય. હવે હું મરતો નહીં પણ અહીં વિચારો બદલાઈ જાય છે જ. આપણે આગા પાછા થઈએ એટલે મફતમાં રહેતો જાય. વિચારો બદલાઈ જાય બાજુ કે આવતો કે આવતો અડગમાં કોઈ બી ડગે નહીં. काबू में अपना मन नहीं तो ध्यान क्या करे. आँखें न करे दीदार फिर सर्जनहार क्या करे. कसूर आपकी आंखों नहीं. હવે આપણે આ જીવ બહુ બંધનથી બોધ્યો છે. કોનો પરમાત્માનો રામાયણ કહે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. આ જીવ બનતો નથી. શાસ્ત્ર જીવ અમર ગયો આવું સ્વામીજીએ વાણીમાં કહ્યું. અને કોઈ મારી શકે નહીં પણ જીવ આવે ને જાય. જીવ આવે ને જતા રે જીવડાને ડોલો લાગે. જીવ આવે ને જાય જન્મે ને મરે એ જીવ. જીવને કરમ ફળ ભોગવવું પડે. એટલે આપણે મહાપુરુષે કીધું કે જીવને સંબોધીને મહાપુરુષે બહુ કીધું કે જીવ તારું જીવન આવે તો સંભાળ રે હો જીવના. તારું જીવન આવે તો સંભાળ રે હો જીવના. મહાભગવાન રે અવતાર રે હો જીવના.
માઇક આલો માઇક આ બાજુ ફૂલ ના તમે શું દોઈ નાખો ફૂલા શું દોઈ નાખો આપણે બેની વાત કર્યું જીવ અવિનાશી છે જીવ શરીરો બદલે છે 84 લાખ યોની ફરતો 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 જાય આ મનુષ્યના અવતારમાં આવે ને ત્યારે એને છૂટવાની તક મળે બીજી કોઈ યોનીમાં છૂટા નહીં આ મનુષ્યની યોનીમાં જ છૂટાય જેમ ગોળ કિલ્લો હોય અને માણસ નદરો હોય એને દરવાજાની અંદર જવું છે પણ દિવાલે ફરતો 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 આવે દરવાજો આવે ને અનેક ખંજવાળ આવે આપણને હવે દરવાજો હાથમાં આવ્યો હોય ને તો બરાબર ખંજવાળ અમારે ગોવાઈ જાય તેમને વાદળ આવવાનું હોય 3 દાડા મોર ખબર પડે ખાધા બહુ એટલે વાદળ આવવાનું એટલે અમને ફૂલે છોકરી ઉપરને વાદળ આવવાનું હોય તો 3 દાડા મોડી વળે એટલે હે જીવ શાશ્વત છે સનાતન છે અવિનાશી જીવ અવિનાશી છે જીવ આ દરવાજો તૂટી જાય ને તો એને પછી ફરી આપવું અને જીવે જેવું આગળ કર્યું હોય ને એવું જ અહીં આવીને કરે જ્યાંથી જે લઈને આવ્યો હોય એ પ્રમાણે અમુક વખત જેવું પેલા બકવાસ થાખા કરતો હોય ને એટલે અત્યારે એ જ ઉડે બટાકા ના ભાવે ડુંગળી ના ભાવે રેંગણો ના ભાવે ટોમેટો ના ભાવે અને પછી દુકાનો હાથે બનાવેલી જોઈએ ઠીક પણ એને એમ લગને લાગી હોય ખબર કે કોણ કોણ
આ જીવને કશી ખબર પડતી નહીં હું પરમાત્માનો છું હું ભૂલો પડી ગયો માટે હે જીવ તું અવિનાશી છું શાશ્વત છું સનાતન છું તું કોઈનો છોકરો નહીં તું પરમાત્માનો સદગુરુનો બાળક છું બે બીજા ઉપર બીજા જીતિંગ બાપા તો કોનો તો બાપા આયા હા પર કઈ બાક નહીં આલું की ઓ આલે જાય પાણી લાગ તું કોનો હે તમે શંકા કોની કરવાની શંકા જ કરી હે પણ એમને શું વાત કરી પણ મારી હે એવું હતું જ ને એટલે આ જીવ મને એવું છે મારો અંત છે હું સનાતન છું હું નથી મળતો અને હે જીવ તું પણ મારો અંશ હોવાને અનાથે તું પણ નથી મળતો હવે મરતો નહીં આવી વાત જો સમજાઈ જાય એટલે તમે વાતો બહુ કરે આવી જબ્બર વાતો તમે ભારત દેશમાં જેટલો સત્સંગ થાય ને બ્રહ્મ જ્ઞાનનો એટલે બીજે જોઈ ના થાય કરવાનું કશું નહીં બેદરકા માતા મોરવરે ઢૂંઢતો હોય એટલે કાલે આવો દીકરી ઓરા કહેતો બીજો પાછો હોજો હોજ પડે એટલે મારી રહી ગયો હોય મારી પાછા જોવાનું બેઠા હોય કે તો મારી કઈ ચૂકવા હું આગળ કે મારે કનેક્શન મારેલો તો બધા પાકો પણ મેટીરિયા કોઈ પેલો નહીં સમજતો ખરું આંખો તે મેટીરિયા માર્યું એ બધું બોલીનું ધ્યાન દુનિયાના બધાઓ કોઈનું ધ્યાન કરી હવે બોલો તમને બ્રહ્માએ બનાયા હે કોને બનાયા બોલો તમને બ્રહ્માએ બનાયા ખરેખર ઇન્દ્રિયના દેવતા કોણ છે બ્રહ્મા ત્યાં રહીને એ સૃષ્ટિ રચના કરે હવે આટલો બધો સમય તો કાઢ્યો સૃષ્ટિ રચી કોણ અને વિષ્ણુ પાલન પોષણ કરે તમે એક ખોરાક કહો ને એ બધો રસ બને ને રસ બધી નાળીઓ વેચો થાય ને એમાં લોહી બને ના બધું થાય ને નકોમાં કચરો નીકળી જાય એ પોષણ કરે પાલન પોષણ અને અહીં આગળ હૃદય બંધ થઈ જાય એટલે આ રીતે જગ્યા પર દેવતાઓ યાર એમ કામ કરે આવા જીવ કશું નહીં કરતો પણ એને હું બધું કરો એવું થાય હું આ બધું કરું મારે ધ્યાન કરવું પડશે થોડુંક આ જીવને એવું થાય ધ્યાન કરવું એવું કે મારો રોમ કેવડાવે તો હું કહું કે મારો રોમ કેવડાવે તો કહું અમારી કર્મ જ ભોવાની છે તેમના આવું થાય તે બધા પૂછે કે મારી કે હે બોલવા જતો બોલવું આ બંધ કરો એવડી બોલવું આમ અમને નક્કી નહીં એવડા માડી તોડતી હોય પાતળો છોડ ના હોય તમને કેવું લાગે માડી તોડતી હોય તેને સૂર કેવો હોય પાતળો કોણી કેવો હોય બોલો આ મને ગુરુ કર્યા પછી આટલી કમી નહીં પડતી ના માડી નહીં થઈ એટલે હકીકત ની અંદર આ જીવ ને વટા જવાના ગોકુળ પ્રસાદ બાપુ એ પણ કહ્યું જીવા પટેલી જીવા પટેલિયા રે તું નજરી ખેતી
જીવરોના પેટમાં બીજી રમત પાછું વળીને જોઈશું કે ગમત પડશે એટલે આ જીવ શરીર બદલે છે, જન્મે છે અને મરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મૂળ નહોતી માયા. કહે કબીર કોઈ નતા તો જીવ કહા છે? કોઈ નતું. આ બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, પણ ખાવું પીવું ઊંઘવું ને પ્રજા ઉત્પન્ન કરવી. સવારમાં ઉઠ્યા પરમાત્માએ આ મનુષ્યનું શરીર આપ્યું. આવા મોઠ્યા એટલે બ્રશ કરીને ચા પીએ, ચા પીને નહીં નાખે, કોઈ પાછો નહીં પછી ચા પીવે, આવી ટેક હોય. એથી લઈને હોજ સુધી આપણે કશું પરમાત્મા માટે કર્યું. 21,600 શ્વાસ આપે બને. આ શ્વાસારૂપી મૂડી આપે. एक श्वास में जात है 3 लोग.
આવું અનુભવ થનાર છે. આ શ્વાસ ના હોય તો આપણે મરી જઈએ ને ભાઈ. અને દુનિયાનો કોઈ ડોક્ટર દવા કરે હે? આપણે ઘેર ફોટા મેલ્યા હોય એ બધા શ્વાસ લે હે? એ જીવતા છે કે મરેલા હે? કરવું છે જ કે હે? મરેલા. હવે અહીં આગળ ભૂતની પૂજા થાય છે. काशी में कबीर मो अयोध्या में मोआ राम, प्रभाष पाटन में कृष्ण मोआ मारे कोनो लेवो जोने नाम. એટલે આ મનુષ્ય અવતાર ખાવું પીવું ઊંઘવું ને પ્રજા ઉત્પન્ન કરવી એટલાને ગુમાઈ નાખવાનો હે? એટલાને ગુમાઈ નાખવાનો. ચાર પોર ધંધે ગયો ને ઘેર ત્રણ પોર રહ્યો સોય. एक प्रहर मारा धोनी ने ना बजा मिलन कहाँ से होए. चार पोर धंधे गयो त्रण पोर सोय. एમાં 8 પોરમાં એક પોરે એના માટે કાઢ્યો. લોકો સમય નથી સમય નથી સમય નથી એવું કહેતા. કાલે એક કે ગરમી બહુ હોય. અમારા જીવનભાઈ છે ને કહેવાનું તમારું બૈરું મોડું થઈ ગયું તમને ગરમી કેવી એ ખબર ના પડે. ડોક્ટર બધું તપાસ કરે પછી સારું છે ને તારે પછી એટલે હકીકતની અંદર ખાવું પીવું ઊંઘવું ને પ્રજા ઉત્પન્ન કરવી આ ચાર કામ તો બીજા જાનવરે કરે છે ને કરે છે નહીં ભાઈ. ખાય છે પીવે છે ઊંઘે છે ને પ્રજા ઉત્પન્ન કરે. તમે ખાઓ છો પીવો છો ઊંઘો છો ને પ્રજા ઉત્પન્ન કરો. આ ચાર વસ્તુ અગર મનુષ્ય કરે એટલું જ. પણ મનુષ્ય જોડે બુદ્ધિ છે એટલે મનુષ્ય દેવોથી દુર્લભ કહેવાયો મહાન કહેવાયો. મનુષ્ય જોડે ધર્મ છે અને આ ધર્મ થી આપણે કરીએ ને એ તો લોકોએ આપણને જણાવી લીધેલું. એ ધર્મ છે જ નહીં. ધર્મ કઈ આજકાલની વસ્તુ એવા સીતાજી એ પૂછે રે
બાકડા બનાયેલા. આ ધર્મ માનવ રૂપ છે. અમારો આ ધર્મ, અમારો આ ધર્મ, અમારો આ ધર્મ. કચ્છની ધરતીનો કાળો નાગ જેઠું જાડેજો જ્યારે જયારે નીકળે છે ને ત્યારે એ તોરણને અડપ ન કરે અને કરે છે એટલા જ હાથો જોયો તો અડપ ન કરે. એટલે અડપ ન કરે એટલે કહ્યું હે જાડેજા, આ તો કાચી માટીની કોથળી છે, આમાં કઈ નથી આવે. અને ઉઠવાથી કઈ મજા નહીં આવે. એમ કરતો કરતો સમુદ્ર આવ્યો અને સમુદ્ર આવ્યો એટલે જેસલનું પાપ એટલું બધું હતું કે એની નાવડી હાલક ડોલક હાલક ડોલક હાલક ડોલક. અને તોરણ તો એકદમ નિશ્ચિત થઈને બેઠેલી, ભાઈ થઈ બિલકુલ દિક્કત બિલકુલ થઈ નહીં. જાડેજાએ પૂછ્યું હે સતી તો નિશ્ચિત થઈને બેઠી, તને બીક નથી લાગતી આ હાલક ડોલક ના કરે? મને તો બતાવી લે, મારે મરવું નથી. આમ હે જાડેજા, ઉઠાય તારી તલવાર. તોરલ કે છે બોલો કેટલો જબરદસ્ત મારે. ઉઠાય ને તારી તલવાર કામ આપતી હોય તો છપ્પન ઇંચના જીના વાળી નાખવી હોય તો ઉઠાય તારી તલવાર. આ મોજો ને કાપી નાખે. મોજો ને કાપી નાખ. ઉઠાય તારી તલવાર. ક્યાં જઈ તમારો ક્ષત્રિય મારી નાખ્યા તારા તેની પાણી જને વનના મોરલા ને દઉં તને પાછો વાળીઓ. આવા મહાન કૃત્ય કર્યા. ઉઠાય ના કે તોરલ મને બચાવી લે તો કઈ સ્વાભાવિક એક કામ કરીશ કે આપણે માટે પણ પાછું એમને કઈ નહીં, આપણે પણ લેવાનું. શું કહ્યું? પાપ તારું રે ખરેખર ધર્મને ભૂલ્યા છે. ધર્મથી આ બધાનું રક્ષણ થઈ ગયું છે. બોલો એક છવ્વીસમી તારીખે પેલો ધરતી કમાયો ભલે ભલા ભગવાનનું મંદિર, માતાજીનું મંદિર કાંઈ નહીં જે તમે શેર તો વિચારો આપણે ક્યાં જ્યાં હલવા મળ્યું બધા લોકો ગગરી પડ્યા. હે પરમાત્મા, હે મારા કાર્ય થાય બતાવી લીધી બાપા. હે મને મુશ્કેલી જાને પડે જ્યારે તમે વાવાઝોડું એવું આવ્યું ને મેં મારી નજરો જોયું. આવડો મોટો લીંબડો
પીરું મેલે નો વેરવાનો તોય ના કપાય એવો બોચા મહિનો આમ જાય બોલો જેસુબી વિના ચહેડા એવો ડાળખો છે. આ પાંચ તત્વની એક તત્વની ખાલી રમત. આ પાંચે તત્વનો પ્રકોપ થઈ ગયો ને તારે ભૂકા ઉડી જાય. હે જાડેજા તારો ધર્મ સંભાળે જા, તારી બેડેલી નહીં બુડવાઈ દેવું અભય વતન તું તારો ધર્મ સંભાળી લઈશ ને તારી બુડેલી. હવે એક ભાઈને પ્રશ્ન થયો હતો કે ધર્મ બે કે એક? આ ખરેખર ધર્મમાં એવું તો ખરું તે થોડુંક વિચારવા જેવું તો ખરું ત્યાં. કયો ધર્મ કેટલા બધા? પ્રણવામી ધર્મ, કબીર ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, અનોમી ધર્મ, પેલા ધર્મ એમ તો બહુ ધર્મ. અને હવ ના ધર્મ ના બધા અનુયાયી હોય ના હોય. હવે આ ધર્મ એક છે જેનાથી આખું વિશ્વ ધારણ થઈ ગયું છે. ખરેખર પૃથ્વીથી 13 લાખ ગણો મોટો સૂર્ય ધરતી કરી ગયો. તમે કેવી રમત છે? કોણ કહે છે પરમાત્મા નથી? એનું ગુરુત્વાકર્ષણ બળ ના હોય ને તો દીપા તમારી ગતિમતી નહીં. એ તો ગુરુત્વાકર્ષણ બળથી ખ્યાલ છે. એટલે હકીકતની અંદર આપણે સ્વયં વિચારીએ કે એની મરજી વના એ કશું થતું. શું વાત ચાલે છે આપણે ધર્મ એટલે અહીં કંઠી બંધાઈ આવી ને એને લોકો ધર્મ સમજાય. કંઠી બંધાયો કે ધર્મ પાડી લીધો નહીં. ધર્મ તો કૂતરો બિલાડો જેવો થોડો ક્યાં પાળવાનો હોય અને તમે પાળો તારે જ મોટો થાય. ધર્મ તો છે દાદી અનાદિનો છે. ધારે એટલે ઈથી ધર્મ બધ થાય ને ધારણ કરી રહ્યો છે કે એ ધર્મ. હવે આ ધર્મ આપણે આ મનુષ્ય દેહથી સમજી શકીએ પણ આપણે કોશિશ કરી કોઈ પ્રયત્ન કર્યો કે કોઈ શબ્દને મળીએ આપણે આ પૂછીએ કે તે હાચો ધર્મ શું છે? પણ પૂછવાનો સમય છે. બીજું બધું બહુ પૂછે કેવું થયું? બાજન દ્વારા કરી ગયા પણ આવડું ના પૂછ મને ગરજ જ નહીં. મનુષ્ય અવતારમાં આ વસ્તુ થાય ને આ ચાંચ પૂરી ગયા ને તો તમે બહુ હારી ગયા. ફરી 84 લાખ યોની ફરતા ફરતા આવશો કૂતરો બિલાડો ગેટો ની અંદર ત્યારે તમને પાછો મનુષ્ય નો અવતાર. ભવસાગર માં પહોંચો કૈયા મનુષ્ય નો અવતાર. કાયમ તમે ઉભા હોવ થોડુંક વધશે બરાબર. કૂદકો મારીને આગળ નીકળી દેવાનું પાછું વળીને તો જળબંબા. આ મનુષ્ય અને માનવને પરમાત્મા એ બુદ્ધિ આપી છે અને બુદ્ધિથી હાથું જૂઠું કઈ નક્કી કરી શકે કે ના કરી? ખરેખર અમારા ગામમાં 4 સુરદાસ હતા. 4 સુરદાસ ગમે તેવું બળદ જોઈ જ કહી દે કે હું છી છે આંખો નથી એને બાંધ લીધું. અને એમાં જો આ ઘર સંસાર હોય બાબા બનવું એના કરતો ઘર સંસાર ઠાકોર હારો. એક ત્રાજવે સૌ સંસારી આવો બાબા પધારો. એક ત્રાજવે સૌ સંસારી બીજે જોગી લાવો. કયા જોગીને ભગવાન મળ્યા એવો એક બતાવો. સંસારીની ભક્તિ ઉત્તમ ઉત્તમ. ભાઈ તમે સાથી બન્યા છો